વન્સ અગેન વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનો એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે આની પહેલા પાર્ટ 1 અને પાર્ટ 2 માં શું જોયું તો કે કાર્બન વિશે ઇન્ટ્રોડક્શન જોયું. પૃથ્વીના પોપડામાં આટલો કાર્બનનું પ્રમાણ છે, વાતાવરણમાં કાર્બનનું આટલું પ્રમાણ છે, ક્યાં ક્યાં સંયોજનો રૂપે કાર્બન રહેલો છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે. આ બધી વસ્તુ આપણે જોઈ ગયા. બીજા લેક્ચરમાં આપણે કાર્બનની ચતુ સંયોજકતા જોઈ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 6 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તો એને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે અથવા બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે, હવે બાહ્યતમ કક્ષાને આપણે બીજું નામ શું કહેતા? યસ, સંયોજકતા કક્ષા કહેતા. એના જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બનને કાં તો 4 ઇલેક્ટ્રોન લેવા પડે કાં તો 4 ઇલેક્ટ્રોન દેવા પડે. એટલે એનાયન અને કેટાયન એની આપણે વાત કરી દીધી. હવે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવશે તો કાર્બનમાં 10 ઇલેક્ટ્રોન થઈ જશે. તો એ પણ એમાં શું થઈ? ઊર્જાની વધારો થઈ જતો હતો. પછી તો કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું અનબેલેન્સ થઈ જતું હતું, એમાં ઊર્જાનો ઘટાડો થતો હતો. એટલે કાર્બન શું કરશે તો કે બીજા પરમાણુ સાથે જોડાઈને અણુ બનાવશે. અને કાર્બન આપણે યાદ કરો CH4 મિથેન આ નામનો અણુ બનાવ્યો હતો. હવે એમાં શું હતું તો કે કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા, હાઇડ્રોજનમાં 4 હતા, 1 1 1. તો એ 4 ને 4 કેટલા થઈ જતા હતા? 8. અથવા તો આ 4 આમાં વહી જાય તો હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં 2, તો એ પણ હિલિયમ જેવી થઈ જાય તો પણ અષ્ટક પૂર્ણ થઈ જતું. આ આપણે લાસ્ટ સેશનમાં જોઈ ગયા હતા. અને એમાં છેલ્લે બાળકો લેક્ચર એન્ડમાં મેં તમને એ પણ કીધું હતું કે જો તમે કાર્બનની ચતુ સંયોજકતા યાદ રાખી લેશો એટલે આગળ તમને કોઈ પણ તત્વની સંયોજકતા વિશે કહેશે આવડી જ જશે. તો આજે આપણે જોવાનું છે બાળકો હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો ઈ પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે સહસંયોજક બંધ એટલે શું. યાદ કરો તો સહસંયોજક બંધ એટલે શું થાય? યસ, કે જ્યારે બે અલગ અલગ પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભેગા થાય અને જે બંધ બને એને આપણે સહસંયોજક બંધ કહેતા હતા. આવું આપણે કીધું હતું. મિથેન છે, મિથેન, તો મિથેન એટલે CH4, તો આમ બંધ બનતો હતો. તો આ બંધ છે એમાં કાર્બનના ઇલેક્ટ્રોન હતા, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન હતા અને બેયની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હતા. એનાથી આ બંધ બન્યો હતો. તો આ બંધને આપણે શું નામ આપ્યું હતું? સહસંયોજક બંધ. તો આ હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ કેવી રીતના થાય એ આપણે આ પ્રશ્નમાં સમજાવવાનું છે. સેમ એ જ વસ્તુ, એ જ મેથડ જે આપણે કાર્બનમાં જોઈ હતી એ જ મેથડથી હાઇડ્રોજનમાં સમજાવવાનું છે. ચેન્જ શું હોય તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 થાય, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 થાય. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનમાં ફેરફાર થઈ ગયો. બસ ઈ ફેરફાર આગળ સળંગ કન્ટિન્યુ ચાલે. બાકી થિયરી તો એ જ આવશે, રીતે એ જ આવશે. આંકડા ખાલી ચેન્જ થાય, આપણે એવું કહી શકીએ. ઇલેક્ટ્રોનના જે આંકડા હોય ને એ ચેન્જ થશે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તો કે 1 પેલું જ આવે. આપણે આવર્ત કોષ્ટકમાં તત્વની શરૂઆત કરીએ બાળકો એટલે પેલું શું આવે? હાઇડ્રોજન. અને આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન ઉપર જ હોય. પરમાણુ ક્રમાંક 1. હવે 1 ઇલેક્ટ્રોન છે તો સ્વાભાવિક છે 2 8 8 18 18 માં એ ક્યાંય આવશે નહીં. એની ઇલેક્ટ્રોન રચના પણ શું હોય? 1. પહેલી કક્ષા હંમેશા કઈ હોય? K. કક્ષા આ રીતે હોય. પહેલી કક્ષા K હોય, બીજી L હોય, ત્રીજી M હોય, ચોથી N હોય. આવી રીતના કક્ષા ફિક્સ હોય. તો પહેલો ઇલેક્ટ્રોન એક જ છે, આમાં જશે K કક્ષામાં. જો અહીં લખેલું છે ઇલેક્ટ્રોન રચના એક જ K કક્ષા, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક શું છે તો કે 1 છે. ચાલો હવે ડન. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? કે ભાઈ તમે અંદર નહીં કહો કે બાહ્યતમ કક્ષા કહો, કક્ષા એક જ છે અહીંયા, કારણ કે પરમાણુ ક્રમાંક ઓછો છે, સાવ એક જ છે એટલે. હવે એને સંપૂર્ણ ભરાવા દેવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. કારણ કેમ કે જો નિયમ આમ છે અષ્ટકનો 2 8 8 18 18, આમાંથી કોઈ પણ આંકડો આવે તો ચાલે. તો હાઇડ્રોજનમાં 1 છે
હવે વહી જાય તો શૂન્ય થઈ જાય, એવું તો આમાં ક્યાંય છે નહીં. ફરજિયાત જરૂર શું પડે? એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. એક છે, એક આવે તો એક ને એક બે, તો જો આપણો આવી ગયો તો ચાલે. બે આવી ગયા, હા આવી ગયા. તો એક ઇલેક્ટ્રોનને શું કરવો પડે? લેવો પડે ક્યાંકથી. હાઇડ્રોજનના બે પરમાણુ. હવે આ એક પરમાણુની વાત હતી. આવો નવો બીજો પરમાણુ લઈ લઉં તો એનો પરમાણુ ક્રમાંક શું હશે? તો કે એક હશે. એની કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજન એક અલગ હતો, આ હાઇડ્રોજન એક અલગ છે. તો ઈ બે પરમાણુની કે કક્ષામાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને H2 નું નિર્માણ કરે છે. H2 સમજ્યા તમે? આ એક હાઇડ્રોજન હતો, આ પેલો. આ બીજો હાઇડ્રોજન અહીંયા છે. આ બે ભેગા થયા, એક આનો ઇલેક્ટ્રોન, એક આનો ઇલેક્ટ્રોન. તો આને હું H2 પણ લખી શકું ને, કારણ કે બે હાઇડ્રોજન થયા. જ્યારે જ્યારે બે હાઇડ્રોજન હોય ત્યારે તમે H2 પણ લખી શકો. આવી રીતના તમે યાદ કરો, Cl2 પણ જોયો હશે તો એમાં શું હોય? બે ક્લોરીન હોય. આવી રીતના તમે Br2 પણ જોયો હશે તો એમાં શું હોય? બે બ્રોમિન હોય. તો એ જ વસ્તુ અહીંયા હાઇડ્રોજનમાં પણ હશે. આગળ જોઈએ આપણે. ઓકે, H2 નું નિર્માણ થઈ ગયું. હવે તો કે પરિણામે હાઇડ્રોજનનો પરમાણુ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. જો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, નિષ્ક્રિય વાયુ આમ હોય, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન 2, 8, 18 આવી રીતના હોય. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 2. હાઇડ્રોજનનો 1, પણ આ 1 હતો, બીજા હાઇડ્રોજનનો 1 આવ્યો. બેયના એક એક ઇલેક્ટ્રોન ભેગા થઈ ગયા તો 1 ને 1 2. તો હિલિયમ જેવી રચના થઈ ગઈ. એ શું કીધું? જો જ્યારે 2 H2 હોય ત્યારે ખાલી એકલા H માં આવું થતું નથી, કારણ કે ત્યારે તો એક ઇલેક્ટ્રોન ઘટતો હોય. પણ જો 2 H ભેગા થઈ જશે તો H2 બની ગયો. હવે 2 તો ઈ રચના કોના જેવી થઈ ગઈ? નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ ગઈ. H2 બની ગયું હિલિયમ જેવી. નિષ્ક્રિય વાયુમાં કોના જેવી? હિલિયમ જેવી. એટલે હવે એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. આગળ જોઈએ આપણે હવે એની ગણતરી. તો કે આ પેલો હતો હાઇડ્રોજન, એટલે એનો એક ઇલેક્ટ્રોન. આ બીજો હાઇડ્રોજન, એનો એક ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનના અલગ અલગ પરમાણુ હતા. હવે બે મર્જ થઈ ગયા. તો પરમાણુમાંથી મર્જ થાય એટલે શું થાય? અણુ થાય. આ થઈ ગયા. હવે જો આને કઈ રીતના કરેલું છે તમને સમજાવું. ઓકે, આ હાઇડ્રોજન છે, એનો એક ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજન છે, એનો બીજો ઇલેક્ટ્રોન. અહીંયા ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવેલા છે. હવે હાઇડ્રોજન ને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેના જેવી રચના થતી હતી? હિલિયમ જેવી. હિલિયમનો પરમાણુ ક્રમાંક તો કે 2. તો આમ થઈ, જો આ હાઇડ્રોજનને તમે ગણો આ લેફ્ટ સાઈડ નો, તો આમ થયું 2 ઇલેક્ટ્રોન આવ્યા. થઈ ગયા ને 2 અષ્ટક રચના પૂર્ણ. તો કે રાઈટ સાઈડમાં તો એમાંય જો આમ કરો 2 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા. આ ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. શું કરે? ભાગીદારી. એટલે એને ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન કહેવાય. પાર્ટનરશિપ કરે. એક આનો એક આનો અને બે મર્જ થાય એટલે પાર્ટનરશિપ થાય. આપણે કેમ કોઈ નવો બિઝનેસ કરવો હોય તો 1 લાખ આ રૂપિયા આપશે વ્યક્તિ, x નામનો વ્યક્તિ, 1 લાખ રૂપિયા y નામનો વ્યક્તિ આવશે. તો x + y બરાબર 2 થાય ને. અહીંયા એવું જ છે, આ x સમજો અને y સમજો. 1 લાખ આના, 1 લાખ આના, એક ઇલેક્ટ્રોન આનો, એક ઇલેક્ટ્રોન આનો. હવે બે પાસે આને કયો તો ભલે x પાસે 2 લાખ છે, y પાસે 2 લાખ છે. ભલે એમ 2 ને 2 4 નથી, પણ એ 2 લાખ x વ્યક્તિ યુઝ કરી શકે, y વ્યક્તિ યુઝ કરી શકે. સેમ એઝ એ જ વસ્તુ અહીંયા છે. આ બે ઇલેક્ટ્રોન આ લેફ્ટ સાઈડ નો હાઇડ્રોજન પણ વાપરી શકે એની સંયોજકતા પૂર્ણ કરવા માટે, અને રાઈટ સાઈડ નો જે હાઇડ્રોજન છે એ પણ એની સંયોજકતા પૂર્ણ કરવા માટે યુઝ કરી શકે. એટલે H2 નું નિર્માણ થાય. સમજાણું? આ H અને H બન્યા શું બન્યા? H2 બન્યા. આગળ જોઈએ તો કે H2 અણુમાં ઇલેક્ટ્રોનની જોડ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. સિંગલ બોન્ડ હોય આવી રીતના. જો અહીંયા છે ને એમ સિંગલ બોન્ડ. આ વધારાનું છે, હવે અત્યારે એક્સ્ટ્રા છે એ ક્લિયર કરી નાખું છું. બરાબર? હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે શું હોય? સિંગલ બોન્ડ હોય. ઓકે, જે નીચે મુજબ છે. આવી રચના બની હતી
આમ બે ઇલેક્ટ્રોન આવા થાય ને ત્યારે એને સિંગલ બોન્ડ દ્વારા દર્શાવે. જો આ સિંગલ બોન્ડ થઈ ગયો ને આને એકલ બંધ કહેવાય અથવા સહસંયોજક બંધ પણ આને કહેવાય. બેય નામ આપી શકો. આ જે બંધ બન્યો ને એને સહસંયોજક બંધ કીધો. હવે સહસંયોજક શું કામ કીધો? યાદ કરો જૂની થિયરી, જે પરમાણુની બે પરમાણુની બાહ્યતમ કક્ષાના અલગ અલગ પરમાણુના બાહ્યતમ કક્ષા ભેગી થાય અને અષ્ટક રચના પૂર્ણ થાય તો એવા બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય. અહીંયા બે હાઇડ્રોજનના અલગ અલગ પરમાણુ હતા. હા, બેયની બાહ્યતમ કક્ષાનો એક એક ઇલેક્ટ્રોન હતો. હા, એનાથી બંધ બન્યો તો કે હા, તો ઈ બંધને શું કીધું? સહસંયોજક બંધ અથવા તો એકલ બંધ. અથવા આને તમે શું કહી શકો? સહસંયોજક બંધ. એમાં બધી થિયરી મેચ થવી જોઈએ. બે અલગ અલગ તત્વના પરમાણુ હોવા જોઈએ, બેયની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને એની ભાગીદારી પણ હોવી જોઈએ. અહીંયા એમ જ છે જો. અને એનાથી જે બંધ બને અને હા સાથે અષ્ટક રચના તો પૂર્ણ થવી જ જોઈએ. મતલબ 2 8 8 ઈ છેલ્લી કક્ષામાં હોવું જ જોઈએ. આ ચારે ચાર શરતોનું પાલન થાય અને એના દ્વારા જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો આ જેમ પ્રમાણે કાર્બનનું હતું યાદ કરો, છેલ્લી કક્ષામાં 4 હતા તો એ શું કરતો? બીજા 4 હાઇડ્રોજન હતા એની સાથે જોડાઈ જતું. એ જ પ્રમાણે હાઇડ્રોજનનું છે. હજી આવા જ આપણે આગળ આવશે બીજા સંયોજન, બીજા પરમાણુમાંથી અણુ બનશે. તો એનું કઈ રીતના? એની આ જ મેથડ હશે. મેં તમને કીધું એમ મેથડમાં કોઈ ચેન્જ નથી, ખાલી આંકડા ફરશે. આંકડા શું કામ ફરે? કારણ કે બધાયનો પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય. કાર્બનનો 6 હતો તો 2 4 આવતું. હાઇડ્રોજનનો 1 છે તો સિંગલ એક જ ડિજિટ આવે છે. બીજો કોઈ હોય તો એવી રીતના આવે. સપોઝ કે ક્લોરીન હોય તો 17 થાય તો છેલ્લી કક્ષા 7 આવે. 2 8 અને 7 તો આંકડો અલગ જ આંકડો આવ્યો. પણ થિયરી શું અલગ આવે? ના, થિયરી ત્યારે અલગ આવતી નથી. થિયરી તો આને આ જ રહેશે. ડન. તો આ થિયરી મગજમાં. બીજો પ્રશ્ન એવો આ યાદ રાખી લેજો. આ પહેલો અને બીજો આ બે પ્રશ્ન યાદ રહેશે. કાર્બનની ચતુસંયોજકતા વાળો અને હાઇડ્રોજનનો સહસંયોજક બંધ. એટલે આ અડધા ચેપ્ટરમાં તમને ક્યાંય વાંધો નહીં આવે. અડધા ચેપ્ટર પછી પાછી થોડીક થિયરી ચેન્જ થશે. એમાં એમ જ હશે. પહેલા બે પ્રશ્ન યાદ રાખી લેશો આખું કોષ્ટક, એટલે પાછું બીજા અડધા ભાગમાં નહીં વાંધો આવે. પછી ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. એટલે હું જોઈ તો આ ચેપ્ટરમાં બેઝ તમે ક્લિયર રાખો તમારો, એટલે આ ચેપ્ટરમાં તમારે ક્યાંય પ્રોબ્લેમ ન થાય. પણ આ બેઝ ક્લિયર હોવો જોઈએ. ઓકે બાળકો, તો આટલો જે પ્રશ્ન છે એનો તમે ફોટો પાડી શકો છો. હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજ્યા બાદ હવે એ જ રીતથી એ જ મેથડથી આપણે બાળકો ક્લોરીન અણુમાં એટલે કે Cl2 માં સહસંયોજક બંધની રચના સમજાવવાની છે. તો પહેલા તો શું હોય એના માટે આપણને ખબર હોવી જોઈએ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 થાય. કેટલો થાય? 17. હવે તો કે એમાં તમારે 17 પરમાણુ ક્રમાંક છે તો એમાં તમારે એટલા ઇલેક્ટ્રોન ગોઠવવા પડશે. 17 એ કેવા? લાઇનબદ્ધ. પહેલી કક્ષામાં 2 જ, બીજી કક્ષામાં 8 જ, ત્રીજી કક્ષામાં 8 જ હોવા જોઈએ. વધતા ઘટતા હોય તો થઈ જશે એડજસ્ટ. ઓકે, તો એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલી કક્ષામાં 2 થાય. ઓકે, બીજી કક્ષામાં તો કે 8 8 ને 2 10. આપણે કરવાના છે કેટલા? 17. આમ હોય એમ બે નિયમ આમ હોય અષ્ટકનો 2 8 8 18. ઓકે, 8 ને 2 10. ત્રીજી કક્ષામાં સમાવવા જોઈએ કેટલા? 8. એનાથી ઓછા વધુ ચાલે નહીં, ઓછા કરી શકો તમે. પણ 8 ને 2 10 આપણે કરવાના છે કેટલા? 17 જ. તો 17 માંથી 10 જાય તો ઘટે કેટલા? 7. ઓકે, 2 8 અને 7. આ શું થાય? તો કે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થઈ. 17 પરમાણુ ક્રમાંક હતો તો એમાં આવી રીતના 2 8 અને 7 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે તો કે હવે એની આપણે કક્ષા લખવાની છે. કક્ષા લખવાની થાય. પહેલી કક્ષા હંમેશા શું હોય? યાદ કરો, મેં કીધું હતું K હોય, બીજી શું હોય? L હોય, અને ત્રીજી હોય એ શું હોય? M હોય. આને તમે બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા પણ કહી શકો. એના ઉપર રાઉન્ડ શું કામ કર્યું છે? કારણ કે આપણે એના વિશે જ હવે આને જ પૂરું કરવાનું, 8 ઇલેક્ટ્રોન કરવા, એ જ આપણું મિશન હશે હવે. અને મિશન કેવું હશે? પોસિબલ હશે, ઇમ્પોસિબલ નહીં હોય. ઓકે, એટલે મેં રાઉન્ડ કરેલો છે. તો કે એની M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ઓકે,
ક્લોરીન ને તેની m કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 7 ઇલેક્ટ્રોન થયા. તો ખાલી જગ્યામાં હું 7 લખીશ. 7 કક્ષા m કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ક્લોરીન ધરાવે છે. અથવા બાહ્યતમ કક્ષા કયો તો એ થાય, એની સંયોજકતા કક્ષા કયો તો એ જ થાય. ત્રણેયમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 જ હોય. જવાબ એક જ છે એનો. એ પૂછવાની રીત અલગ થઈ ગઈ. ઓકે, તો હવે m કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય વિચારો તો. યસ, જો અહીં પાછું લખી દઉં તમને. જો તો કેટલા ઇલેક્ટ્રોન ઘટે? યસ, એક ઘટે ને, કારણ 8 કરવાના છે. 7 તો છે જ, ઘટે કેટલા? તો કે 1 ઇલેક્ટ્રોન ઘટે. બાહ્ય કક્ષા જે છે એની m કક્ષા એ પૂરી કરવા માટે ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન ઘટે. તો અહીં હું શું લખીશ જવાબમાં? 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એક્ચ્યુઅલી માં તમારી બુકમાં આપણે પ્રશ્ન સ્વરૂપમાં નથી આપ્યું, જવાબ આપી જ દીધા છે નવનીતમાં. છતાં પણ આપણે થોડું ઇન્ટરેસ્ટિંગ થાય, તમને પણ થોડુંક આવડે એટલે આપણે આ રીતથી સમજીએ છીએ. ઓકે, તો કે હવે જો હાઇડ્રોજન જેવું થઈ ગયું. હાઇડ્રોજનમાં કેટલા? 1 ઘટતા હતા. આમાં 1 જ ઘટે. પણ આમાં 1 હતું ને 2 કરવાના હતા. આમાં 7 છે ને 8 કરવાના છે. સમજાઈ ગયું? હવે આખી શું હશે પ્રોસેસ? તો એ જ આવશે. હમણાં અહીં આપણે એનું બંધારણ આખું દોરશું એટલે તમને સમજાઈ જશે. ઓકે, તો કે ક્લોરીનના 2 પરમાણુઓ તેમના m કક્ષામાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી Cl2 નું નિર્માણ કરે છે. 2 પરમાણુ, એક ક્લોરીન, આમાં 1 ઘટે, આવો જ બીજો ક્લોરીન હશે, એનો એ પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો કે 17. એમાં છેલ્લી કક્ષામાં 7 હશે, એમાં 1 ઘટતો હશે, આમાં 1 ઘટે છે, આમાં 1 ઘટે છે. તો એ શું થશે? બે જોડાઈ જશે. એ કઈ રીતે જોડાશે? હમણાં તમે આકૃતિ જોશો એટલે ખ્યાલ આવી જશે. અને શું બનાવશે? Cl2 બનાવશે. જેમ આગલા પ્રશ્નમાં આપણે જોયું H2 નું નિર્માણ થતું હતું, એમ અહીંયા કોનું નિર્માણ થશે? Cl2 નું નિર્માણ થશે. કઈ રીતે? ચાલો જોઈએ. તો કે પરિણામે ક્લોરીનનો પ્રત્યેક પરમાણુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવશે. આર્ગોન એટલે 18 પરમાણુ ક્રમાંક થાય. તો અહીંયા જો 2 7 7 17 છે, આમાં 1 ઉમેરી દઉં તો 18 થઈ જાય ને. એટલે કેના જેવી થઈ ગઈ? નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી. ઓક્સિજન હતો એ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતો હતો. યાદ કરો, બીજો જ પરમાણુ ક્રમાંક. હાઇડ્રોજન પછી હિલિયમ આવે. આ કોના જેવી? ક્લોરીન આર્ગોન જેવી. આર્ગોનની સંજ્ઞા થાય Ar. જે તેની આર્ગોન શું હોય? તો કે એની m કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે. કારણ કે જો આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18, તો આને તમે ગોઠવો. કઈ રીતે ગોઠવાય? આમ થાય 2 8 અને 8 થઈ ગયા 18. 8 ને 2 10, 10 ને 8 18. તો છેલ્લી કક્ષામાં કેટલા આવ્યા? 8 ઇલેક્ટ્રોન. આ k કક્ષા, આ l કક્ષા, આ m કક્ષા, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આર્ગોન છે એની m કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 8. આ રહ્યું. એ આપણે ઇલેક્ટ્રોન રચનાની મદદથી પણ જોયું. તો કે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ક્લોરીનનું બંધારણ દોરીએ. ક્લોરીનનું બંધારણ કેવું હોય? તો પહેલા તો 2 8 7 હોય એટલે 7 ઇલેક્ટ્રોન વાળું બંધારણ દોરીશ. તો કે આમ ક્લોરીન છે. ચાલો 1 2 3 4 5 6 અને 7 આ ક્લોરીન. હજી આવા બીજા હજી એક પરમાણુ હશે એટલે પ્લસ કરીને હજી એક દોરું. આ Cl, આ 1 2 3 4 5 6 અને 7 આ શું થયા? તો કે ક્લોરીનના પરમાણુ થયા. આમ થાય ને આ 7 7 વાળા. આ 7 અને આ 7. કારણ કે એની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા. તો જો મેં અહીં લીધા 1 2 3 4 5 6 7. આ ક્લોરીન માટે છે. આ ક્લોરીનમાં 7 ઇલેક્ટ્રોન. એવા બે ક્લોરીન જોડાશે ને ત્યારે ડાયક્લોરીન બને. 1 2 3 4 5 6 અને 7. હવે તો કે આ બે મર્જ થશે તો બનશે શું? તો કે ક્લોરીનના પરમાણુ ભેગા થાય એટલે ક્લોરીનનો અણુ બને. આ મેં તમને કીધું, આ ભૂલવાનું નથી. શું બને? ક્લોરીનનો અણુ બને. તો ચાલો આપણે જોઈએ ક્લોરીનનો અણુ કઈ રીતના બનશે. હવે તો કે આ ક્લોરીન, પેલો ક્લોરીન. ઓકે, 1 2 3 4 5 6 અને આ 7. આ બીજો ક્લોરીન 1 2 3 4 5 6 અને આ 7. શું થશે? તો કે આ ક્લોરીનને જ્યારે જોતું હશે ત્યારે આમ આમ સંયોજકતા 8 થઈ ગઈ. ગણી લ્યો 1 2 3 4 5 6 7 8. ભાગીદારી. આ જો આ બે ઇલેક્ટ્રોન ક્યાં વચ્ચે આવી? ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન છે ને, આ અને આ બે ભેગા ઉપર નીચે થઈ ગયા, ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની.
જેમ હમણાં આપણે જ કીધું પાર્ટનરશિપ 1-1 લાખની કરાવી દીધી. આ ક્લોરીન માટે તો કે આમ થશે. હવે જો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8. આને શું કહેવાય? ક્લોરીનના અણુ કહેવાય આને. હજી આને તમારે લખવું હોય તો તમે કઈ રીતના લખી શકો? તો કે આ ક્લોરીન ઓર કરીને તમે આમ લખી શકો, આ ક્લોરીન, બરોબર. એક અહીં નીચે લખું છું, અને આપણે બીજી કઈ રીતે લખી શકીએ કે આ ક્લોરીન 1 2 3 4 5 6. આને આપણે એકલ બંધ કહેતા, યાદ કરો. એને આપણે શું કહેતા? એકલ બંધ કહેતા. તો આમ થશે આ એકલ બંધ, પાછો ક્લોરીન, આ 6 1 2 3 4 5 અને 6. આમ લખી શકીએ ને. આ વચ્ચે છે એને શું કીધું હતું આપણે? એકલ બંધ. આવું કીધું હતું આપણે. થઈ ગયું ને. આ શું થઈ ગયું? તો કે ક્લોરીનના અણુ હતા. આ એકલ બંધ થઈ ગયો. આમ પણ લખી શકો, આમ પણ લખી શકો. સમજાઈ ગયું? હવે તો કે ક્લોરીનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? તો કે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો જો તો આમાં ગણો તો 8 થઈ જશે. તો કે હા, આ 2 4 6 અને 8. આ બાજુમાં જો તો આ 2 4 6 અને 8. આ વચ્ચે જે ઇલેક્ટ્રોન છે એ કેવા છે? તો કે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન. કેવા? ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન છે. કેવા ઇલેક્ટ્રોન છે? ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન. કેમ કે એ બે ઇલેક્ટ્રોન આ ક્લોરીનમાંય કામ આવશે, આમાંય કામ આવશે. તો હવે જો 2 8 8 થઈ ગયું. 2 8 8 થાય બાળકો, એટલે એ કોના જેવી થઈ ગઈ પાછી? તો કે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ ડન. તો આટલો બાળકો તમે એક ફોટો પાડી શકો છો. ઓકે. હવે આપણે આ સેશનમાં શું જોયું? તો કે હાઇડ્રોજન અને ક્લોરીન આ બંનેમાં સહસંયોજક બંધની રચના જોઈ. વસ્તુ હજી કાર્બનની હતી, એ જ ઓક્સિજનમાં આવી, એ જ પાછી કેમ આવી? ક્લોરીનમાં આવી. 3 પ્રશ્નથી આપણે એકને એક રીત સમજી છે. પરંતુ ખાલી ચેન્જ શું થાય? તો કે આ આંકડાનો કમાલ છે. આંકડાનો ચેન્જ થાય, અને આંકડાનો ચેન્જ થાય એટલો જ અહીંયા ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય. તો આઈ હોપ કે હવે તમને આ બધા પ્રશ્ન ક્લિયર થઈ ગયા છે. ક્યાં? તો કે સહસંયોજક બંધ સમજાવવાના પ્રશ્ન. આશા રાખું છું કે આ લેક્ચરમાં પણ તમને હાઇડ્રોજન અને ક્લોરીનની સહસંયોજક રચના સમજાઈ ગઈ છે. વધુ આપણે આવી જ થિયરી સાથે પાર્ટ નંબર 4 માં મળીશું. થેન્ક યુ.